મોરબીની વેદાંત બાળકોની હોસ્પિટલમાં સવારે ચાલીને આવેલ બાળકનું સારવાર દરમિયાન કોઈ મેડિકલ કારણોસર મોત નીપજતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો। જુઓ બાળકના પિતાએ શું કહ્યું। છોકરાને થોડોક એવી રીતે પેશાબ પીરો ઉતરતો હતો એટલે અમે એવું હતું કે વેદાંતમાં રિપોર્ટ કરાવી આવી। વેદાંતમાં આવ્યા 10, સાડા 10, 11ની આજુબાજુ આવ્યા હતા। પછી ત્યાંથી અમે સાહેબ પાસે દેખાડ્યું એટલે સાહેબે એમ કીધું કે આને કમરો હે કે રિપોર્ટ કરાવી લ્યો। અમે એ રિપોર્ટનું દીધું ત્યાં મને એક પાછી એને ઓલી લખી દીધી હતી કે ભાઈ એક અનિશન એક બાટલો તમે લેતા હો નીચેથી ઇન્જેક્શન ને બાટલો બે લઈ ગયો ઉપર બીજા માળે। એ બીજા માળે ત્યાં ઓલી છોકરીઓ હતી બે, એ છોકરીઓ આવી ઇન્જેક્શન દેવા। ચોથા પાંચમા રૂમમાં હતા અમે, એ કાંઈ ખાસ ખબર નથી। પછી એને બાટલો ચડાવ્યો અને ઇન્જેક્શન માર્યું ને તો તાત્કાલિક છોકરો સૂતો તો આમ ઊભો થઈ ગયો એટલે તરત જ ઉલટી ચાલુ થઈ ગઈ। એટલે મેં ઓલી ભાઈને કીધું કે ભાઈ તું આ બંધ કર, આમાં ટાઈટ ચડે છે। એટલે કીધું હું અહીંયાથી ગાયો ઊંચી લઈને સીધો નીચે આવતો રહ્યો સાહેબ પાસે। ત્યાં સાહેબની આવ્યા, સાહેબની મૈથા સારું 2-3 કલાક એમનો મૈથા એમનો। પછી એને તરત જ અત્યારે છેલ્લે પાછું 2:30 વાગે જે ઓલી એની કંઈક નળી અંદર રાખી હતી એ વેન્ટિલેટર એ કાઢ્યું ને એમ કહેતા હતા બધું સાફ કરી અંદર જે હે એ ઓલ્ટરનેટર નળી કાઢીને તે પછી પાછું આવું બધું પૂરું થઈ ગયું। હોસ્પિટલની અંદર જે ગેરરીતિ જે ભૂલો થઈ છે એના વિશે એ હોસ્પિટલ વાળાનો જ વાંક છે ને એ લોકો સ્ટાફે સ્વીકારી લીધું કે તમારો જ વાંક છે। જે કાંઈ થાય આપણે આનું કરવાનું જ થાય। શું ઇન્જેક્શન માર્યા પછી આ ડોક્ટરે શું કીધું કે ઇન્જેક્શન માર્યું ને તે પછી જ આ વસ્તુ બની છે, તે પછી જ બની, નકર તો કાંઈ નહોતું। એમનો હાલી નીકળી। હવે હોસ્પિટલ ઉપર તમે શું કાર્યવાહી કરવાની? હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો, કયું ઇન્જેક્શન માર્યું હોય, કેવી રીતે છોકરો આવ્યો, હું કાંઈ બધું રેડી છે લ્યો। તમે શું કહે આ પગલા ભરશો હોસ્પિટલ ઉપર આગળ? આપણે થતા હોય બધા પગલા ભરવાના જ થાય। પોલીસને જાણ કરી તમે? પોલીસની જાણ અમે નથી કરી, સાહેબે જ કીધું પોલીસની જાણ કરી છે। અમે સાહેબને કીધું તમે જાણ કરી દો, એ આવે એટલે અમારે પછી અમારે પીએમ કરાવવું છે। સવારના ભાગે જ્યારે આવ્યા હતા ત્યારે બાળક ચાલીને આવ્યું હતું સીસીટીવી એના જોઈ લ્યો। ચાલીને આવ્યું હતું ઉપર, એ ચાલીને રૂમ જ ચડી ગયો હતો। અહીંયા એને કઈ ચડવો બેડવો નતો પડ્યો, બધી રીતે સારું હતું, ખાલી એક પેશાબ પીળો ઉતરતો હતો એની હિસાબે એવું હતું। કીધું આ રિપોર્ટ કરાવી લઈએ આપણે। એક ઇન્જેક્શન માર્યો પછી જ આ થયું? હા, ઇન્જેક્શન માર્યું, બાટલો ચાલુ હતો, બાટલો દીદી આમ નળી ભરાવી હતી પેલા ઇન્જેક્શન માર્યું, ઇન્જેક્શનમાં જ છોકરો ખાટલા મૂતો હતો, એમાંથી સીધો ઉભો જ થઈ ગયો, ઉલટી જે ખપતી ચાલુ થઈ ગઈ ડાયરેક્ટ। કેટલા વર્ષનું બાળક? 4 વર્ષનું બાળક છે, 4 વર્ષની। એનું નામ હે નક્ષ મેરુભાઈ। ઓકે। બાળકનું મોત કોઈ મેડિકલ કારણોસર નીપજ્યું હોય ત્યારે પોતાનો પક્ષ રાખતા ડોક્ટરે શું કહ્યું, જુઓ આ વિડીયોમાં। આ જે બાળક જેના વિશે આપણે વાત કરીએ છીએ એ મોક્ષ મેરુભાઈ રબારીકાનું બાળક હતું। 4 વર્ષનું બાળક કમળા માટે એ લોકો બતાવવા આવ્યા હતા અને એ લોકો સાચા છે કે ભાઈ કમળા માટે એ લોકો બતાવવા આવ્યા હતા। અને જ્યારે બાળક આવ્યું હતું ત્યારે ચાલતું જ આવ્યું હતું, એમાં હું પણ સ્વીકાર કરું છું। અને કમળાના પેશન્ટો હોય એને જલ્દી જમવાનું ન ભાવતું હોય, ઉલટી ઉપકાર થતા હોય, તાવ આવતો હોય, પેટમાં દુખતું હોય, આવી કોમન સિમ્ટમ્સ છે। અને એની બેઝિક ટ્રીટમેન્ટ એની છે કે ભાઈ ડીએનએસનો પોઈન્ટ ચડાવતા હોય ડૉક્ટરો અને રેન્ટેક અને પેરિસોપ્રામના બેઝિક ઉલટીના ઇન્જેક્શન્સ આપતા હોય। હવે આ બાળકમાં કમનસીબે એવી ઘટના બની કે અમે રેન્ટેક અને પેરિસોપ્રામનું ઇન્જેક્શન્સ આપ્યું બાળકને, તરત જ બાળકના હૃદયના ધબકારા ઓછા થવા માંડ્યા, જેને કોમન ટર્મ્સમાં આપણે બધા રિએક્શન કહીએ અને મેડિકલ ટર્મ્સમાં અમે લોકોને એનાફાઇલેક્સિસ કહીએ। હવે એનાફાઇલેક્સિસ એટલે એવી ઘટના કે જેમાં 1 સેકન્ડનો ટાઈમ મેડિકલ ટીમને મળે નહીં, તેમ છતાંય એના માટે અમે પુષ્કળ પ્રયત્ન કર્યા। એના માટે જે એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન, એનએસ કે સોડાબાઇકાર કે કેલ્શિયમ ગ્લુકોનેટ અને 3 ડૉક્ટરોની ટીમ અમે અવેલેબલ હતી અને 5-6 સ્ટાફ એની ઉપર સતત ઊભા રહ્યા। અમારી મહેનત થોડીક ફળી ખરી, 2 કલાક મહેનત કરી એટલે બાળક હાથ પગ ચલાવવા માંડ્યું પાછું, અને અમને પૂરી ઉમ્મીદ એવી થઈ કે આ બાળક બચી ગયું, હાશ આપણે ભગવાને આપણો સાથ આપ્યો। પણ કમનસીબે પાછું જેવું બાળકના અમે નળીમાંથી પ્રવાહી જે અંદર બ્લોકેજ કહેવાય સક્શન અમે કરવા ગયા એટલે વળી 2 સેકન્ડમાં પાછું હૃદયના ધબકારા બંધ થઈ ગયા।
અને પાછું અમે બીજી અડધી કલાક મહેનત કરી એના હૃદયના ધબકારા પાછા લાવવાની, પણ અમે બાળકને બચાવી શક્યા નહીં. એટલે કોઈ પણ વ્યક્તિને આવું હાલતું ચાલતું બાળક લઈને આવે અને ડૉક્ટરો કે કોઈ પણ હોસ્પિટલમાં જાય અને કોઈ ઇન્જેક્શન આપે એટલે બટ ઓબ્વિયસ એ લોકોને એમ થાય કે આ લોકો દ્વારા મારા બાળકને આવું થયું, અને કોઈ પણ વ્યક્તિને દુઃખ લાગે અને એના માટે અમે લાગણીશીલ છીએ ને અમને આ જીવનમાં આનાથી મોટું દુઃખ કાંઈ નથી કે અમારે ત્યાં કોઈ બાળકને આવું થયું. પણ હકીકત એવી છે કે મેડિકલ સાયન્સમાં રેન્ટેક અને પેરાસાઇટ ઇન્જેક્શન્સથી હળવા ઇન્જેક્શન્સ કોઈ છે જ નહીં, અને એના વગર કોઈ ડૉક્ટરને ચાલવાનું નથી. એટલે અમને એવો પ્રશ્ન એ થાય છે, હવે અમે ઉલટીના પેશન્ટોને ઇન્જેક્શન આપશું ક્યાં? એટલે મારે કંઈ સફાઈ નથી આપવી, પણ આ ઘટનાને લીધે આ થયું અને આ બે ઇન્જેક્શન્સ રેન્ટેક પેરાસાઇટ આપ્યા અને એના પછી મેડિકલ ટર્મ્સમાં એનાફાઇલેક્સિસ કહેવાય, અને એનાફાઇલેક્સિસને લીધે એનું બ્લડ પ્રેશર ઘટવા માંડ્યું, શ્વાસ ઘટવા માંડ્યો, બાળક ધીરે ધીરે જતું રહ્યું. 3-4 કલાક પુષ્કળ મહેનત કરી. અમે 3 ડૉક્ટર હતા, હું માસુમ હોસ્પિટલવાળા સાહેબ પણ બધું એના પેશન્ટો છોડીને અમને મદદ કરવા આવ્યા. કૃષ્ણમાંથી અક્ષય જાકસવાણીયા સાહેબ આવ્યા. અમે 3 બાળકના ડૉક્ટર હતા અને ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફની ટીમ પૂરી મહેનત કરી, પણ તેમ છતાં અમે બાળકને બચાવી શક્યા નહીં. અમને એ પેશન્ટ પ્રત્યે પૂરી દિલગીરી છે. હવે આ બાબતમાં અમે નિમિત્ત બન્યા છીએ અને એમ નથી કહેતા કે આ ઇન્જેક્શન્સ અમે નથી આપ્યું, અમે આપ્યું જ છે અને ઇન્જેક્શનને લીધે જ બાળકને એ ઘટના બની છે. પણ એ ઇન્જેક્શન્સ આપવું મેડિકલી યોગ્ય છે અને હજી ઉલટીના પેશન્ટોમાં બધા ડૉક્ટરો એ જ ઇન્જેક્શન આપશે, પણ હજારોએ અથવા લાખોએ એકાદી ઘટના આવી બને કે સામાન્ય ઇન્જેક્શનને લીધે એની તાસીરના લીધે એને રિએક્શન આવ્યું અને બાળકને અમારે ગુમાવવું પડ્યું. એ બાળક એ લોકોનું જ નહોતું, એ અમારું બાળક છે અને અમે ખરેખર દિલગીર છીએ કે હવે એ બાળકને અમે ન બચાવી શક્યા. પણ મેડિકલ સાયન્સની કંઈક લિમિટેશન છે કે જેમાં નોર્મલ ઇન્જેક્શન્સથી અથવા નોર્મલ દવાથી રિએક્શન આવે ત્યારે ડૉક્ટરો પણ કાંઈ કરી શકતા નથી. પૂરા પ્રયત્ન કર્યા, વચ્ચે ઉમેદ જાગી, પણ છેલ્લે અમે હારી ગયા અને બાળકને ન બચાવી શક્યા.